જો કે ઇન્ડિગોનું જે આ સંકટ છે તેની ઉડાનોના આ સંકટને લઈને ઇન્ડિગોએ ફરીવાર માફી માંગી છે। ઇન્ડિગો એરલાઇન્સના સીઈઓએ પોસ્ટ કરીને માફી માંગી। આ સંકટ રાતોરાત દૂર ન થઈ શકે તે પ્રકારની તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ સમસ્યા માટે હૃદયપૂર્વક માફી માંગીએ છીએ તે પ્રકારનું નિવેદન ઇન્ડિગોના સીઈઓ દ્વારા આપવામાં આવ્યું છે। 15 ડિસેમ્બર સુધી હાલાકી ભોગવવી પડી શકે છે આ તારીખ પણ તેમના દ્વારા આપવામાં આવી છે અને શક્ય બને તેટલું જલ્દી તે લોકો દ્વારા આ સ્થિતિ પર નિયંત્રણ લાવવામાં આવશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। પરંતુ હાલ જે આ સ્થિતિ સર્જાઈ છે તેના કારણે થઈને મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે જે આગામી 15 ડિસેમ્બર સુધી સ્થિતિ આવી જ રહેશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। તો અવ્યવસ્થા માટે ઇન્ડિગોના સીઈઓ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। પોતે માફી માંગી છે પરંતુ ઇન્ડિગોનું આ સંકટ લાંબુ ચાલશે તેની પણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી। 15 ડિસેમ્બર સુધી સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાશે।